9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? શું અમારે ગંદકીમાંથી પસાર થવાનું? શું બાળકોને શાળામાં ગંદકીવાળા અને ગંદકી ભરેલા પાણીમાંથી જવાનું? શાળાએ વારે વારે રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળવા તૈયાર નથી। આ સમસ્યા અને અવાજ છે ગીતાંજલિ સોસાયટીના રહેવાસીઓના। વિજાપુર નગરપાલિકા તેમજ ખણુસા ગ્રામ પંચાયતની વચ્ચે ગીતાંજલિ સોસાયટીના રહેવાસીઓની સમસ્યા આવી સામે। મહેસાણા હિંમતનગર હાઈવે પર આવેલા અયોધ્યા સોસાયટીની બાજુ આવેલ ગીતાંજલિ સોસાયટીના રહેવાસીઓની રોડ ગંદકીના સામ્રાજ્યની સમસ્યાઓને લઈ સોસાયટીની બહેનો આવી મીડિયા સામે। સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું કે અમે અનેક વખત ખણુસા ગ્રામ પંચાયત તેમજ વિજાપુર નગરપાલિકા સહિત વિજાપુર તંત્રને રજૂઆત કરી છે, પણ કોઈ અમારી સમસ્યા સાંભળવા તૈયાર નથી। બાળકોને શાળા જવા માટે ગંદકી તેમજ ગંદા પાણીમાં થઈ શાળાએ જવા માટે મજબૂર બન્યા છે। ગીતાંજલિ સોસાયટીના રહેવાસીઓએ પોતાની સમસ્યાઓ જણાવી હતી। શું નામ તમારું બેન? દેવીબેન। કયો વિસ્તાર કહેવા છો? આ ગીતાંજલિ કહેવાય છે। શું તકલીફ છે તમારે? શું સમસ્યાઓ છે તમારી? આ છે ને સાહેબ, એ યોજ્ય સોસાયટી વાળા કચરું છે ને રસ્તામાં નાખે છે। એક શું કરે હોટલ વાળા છે ને એનું કિચડ છે ને બહાર એકદમ ગટર આવે છે ને એની અમારા છોકરો ચાલે ને તો સાળા થાય છે, ગુમડા થાય છે ને એવું ગંદકી કરી રાખી છે ને એમની તો ચોખ્ખું રાખે છે ને અમારા વચ્ચે આવું કરી રાખે છે। કેટલી બધી પબ્લિક સહી એમ પણ આ લોકો આવા જાને મારે બહુ જ તકલીફ થાય છે। એમ વિચારે છે કે આ ચોમાસું છે પણ 12 માસ ને બધી ઘડી આવું છે આ લોકોનું આવો ત્રાસ। સરકાર પાસેથી આશા એમ રાખી છે કે આ કચરો નખાવાનો એમને કહો કે આટલું બંધ કરે। અમારે એટલી સહાયતા જોઈએ છે કે એમને કચરો નખવાનો હોય બંધ થાય, બસ બીજું કશું નહીં જોઈએ। શું નામ તમારું બેન? પારુલ। શું છે સમસ્યા? શું તમારી અહીંયા આગળ? અમારી સમસ્યા એ છે કે રસ્તામાં બધી ગંદકી સોસાયટી વાળા, હોટલ વાળા બધા વચ્ચોવચ નાખે છે। અમારા છોકરા સ્કૂલે જાય, અમારે પાણી ભરવાનો ડકો વચમાં ખાડા છે, બધા પૈસા પાણી બી ત્યાં જાય છે। અઠવાડિયે ને અઠવાડિયે અમારે દવાખાનામાં જઈને ઊભું રહેવું પડે। તો અમારે એ સમસ્યા છે કે અમારે રોડ બનાવવો। શું નામ કાકા તમારું? મનસિંહભાઈ। શું કેવું છે? સમસ્યાઓ શું તમારી? સમસ્યા એક છે સાહેબ કે ઓછામાં ઓછા 50 ઘરની વસ્તી છે અને એમના બધા બોલિયાઓ બધા ભણવા જાય છે। આ કિચડમાં બધા થાય છે એટલે શાળાવાળા એમ કે બહાર નીકળો, છોકરાને ભણવાનું નથી। અને જોડેવાળા યોજ્યા સોસાયટીવાળા આખી સોસાયટીની ગંદકી લાઈન છે નાખે છે, અઠવાડ બી નાખે છે અને કચરો બી નાખે છે। આ બાજુ હોટલ છે એને પાછળ બહાર ઉપાડ્યું છે તો એની ગંદકી છે આવે। હવે અમારે તો શું કરવું? શાળામાં જાય એટલે છોકરો બહાર તગડે છે કે નીકળી જાઓ બહાર, આવી હાલતે ના આવાય। તે અમારી એક જ સમસ્યા છે, સરકારને અમે જાણ કરીએ કે જેમ બને તેમ રસ્તાની સુવિધા કરી આપે અને જે ગંદકી નાખે છે એ ગંદકી બંધ કરે। શું નામ તમારું બેન? શું સમસ્યા છે? કચરાની સાહેબ છે, પછી રસ્તામાં પાણીનું છે, કોઈ ખણુવાળા કોઈ અમે બધા જ્યાં 50 વખત તોય અમારી કોઈ અરજીઓ કરી, અમે બધું ગણવીએ કરી, ફોન કરીએ સાહેબ તોય પણ અમારી કોઈ વાત ખબરવા તૈયાર નથી। એટલે સાહેબ અમે કચરાવાળાને પીએ, કચરાવાળા કહેવા જઈએ છીએ એટલે એ બી કે તમારા સાપરા ખાલી કરી દઈશું કે ના કરતી તો કે હરખી રીતે રોકે। એવી રીતે બધા અમને ધમકી આપે સાહેબ। અમારા છોકરાને મચ્છર ખાઈ જાય છે સાહેબ, ડાંગી મચ્છર પડ્યા, છોકરા બીમાર પડી જાય છે। તોય અમે સાહેબ તમને વિનંતી કરીએ છીએ કે અમારા આ રસ્તાનું કચરાનું અમારા સોલ્યુશન કરી આપો સાહેબ। શું નામ ભાઈ તમારું? દીપકભાઈ। શું કેવું છે તમારું? અમારું કેવું એમ છે કે અમે અરજીઓ ઘણી કરી પણ અરજીઓનો કંઈ નિકાલ આવ્યો નથી આજ સુધી। અમે પછી આગળની કાર્યવાહી કરશું અને કચેરીમાં જઈને આંદોલન કરશું। એ માટે અમારી હાથ જોડીને વિનંતી છે કે અમને રોડ કંઈ પણ રસ્તાઓની સુવિધા કરી આપે ને કચરાની નિકાલ કરે, એ માટે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ। આપ સૌને અમારી વિનંતી સ્વીકારજો। અમે અરજીઓ ઘણી પણ કરી, હજુ કંઈ નિકાલ આવ્યો નથી, એના માટે